હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી એક એક્ઝામ્પલ છે જે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ આપણે બીજા નંબરનો જોયો હતો. જે બીજો ઉપયોગ છે સમીકરણની સત્યતા ચકાસો તેના પરથી એક ઉદાહરણ ફરીથી છે. તે ઉદાહરણ કયું છે? 1.4 ઉર્જાનો એસઆઈ એકમ, જેની એકમ છે ઉર્જાનો એસઆઈ એકમ જૂલ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 અને તે જ રીતે વેગ માટે શું છે? મીટર પર સેકન્ડ અથવા મીટર સેકન્ડ -1 અને પ્રવેગ એ માટે મીટર સેકન્ડની -2 છે અથવા મીટર પર સેકન્ડ છે. નીચે આપેલા સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા માટે તમે ખોટા ઠેરવશો? આપણે ખોટું સમીકરણ શોધવાનું છે પારિમાણિક દ્રષ્ટિએ. તો અહીંયા જે આપેલું છે તે લખી દઈએ. તો અહીંયા જુઓ, જૂલ બરાબર કિલોગ્રામ મીટર પર 2 અને સેકન્ડની -2. તો અહીંયાનું પારિમાણિક પણ એકદમ ઈઝી છે. જૂલ, કોઈ પણ ઉર્જા આવે તો એનો એકમ જૂલ જ હોય. ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા, કાર્ય હોય તો એનો એકમ શું આવે? જૂલ. જ્યારે જૂલ આવે તો એકમ સમાન જ રહેશે. હવે બીજું આપેલું છે વેગ. તો વેગ માટે શું છે? મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ સેકન્ડની -1. પછી બીજું આપેલું છે પ્રવેગ. પ્રવેગ ઉપર શું આપેલું છે? મીટર સેકન્ડ -2. આટલું આપેલું છે. હવે આપણે પારિમાણિક દ્રષ્ટિએ આપણે એમના એમએલટી સુધી લઈએ તો ગતિ ઉર્જા અહીંયા અથવા ઉર્જા જે છે એવું શું છે? ખાલી ઉર્જા. ઉર્જા એટલે અંદર બધી જ પ્રકારની ઉર્જા આવી જાય. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, બધું. પણ અહીંયા આપણને આપેલી છે ગતિ ઉર્જા. અહીંયા આપણે શું લખ્યું? ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ તે પારિમાણિક. દરેક ઉર્જાના પારિમાણિક સમાન હોય. તો અહીંયા જુઓ કિલોગ્રામ, અહીંયા M1 ની કિંમત કેટલી આપેલી છે? 1 જ આપેલી છે. અહીંયા મીટર, તો મીટર પર 2 છે. મીટર માટે આપણે અંતર માટે L2 અને અહીંયા T સેકન્ડ માટે તો અહીંયા -2 આપેલું છે, -2 લખી દેવાનું. આ થઈ ગયું. હવે વેગ, તો અહીંયા વેગ માટે પણ લખી દઈએ. વેગ v ઇઝ ઇક્વલ ટુ મીટર પર સેકન્ડ ઇનવર્સ. તો મીટર, અહીંયા દર નથી આપેલું તો એમની શું થશે? 0 થશે. L કેટલો છે? 1 છે મીટર. તો L1 સેકન્ડ કેટલા છે? -1 છે તો -t ની -1. બીજું પ્રવેગ, અહીંયા પ્રવેગ આપેલો છે. પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ શું થશે? અહીંયા પણ જુઓ મીટર આપેલું છે, સેકન્ડની -2 આપેલું છે. દર નથી આપેલું. દરની શું થઈ જાય? 0 થઈ જાય. તો એલની મીટર આપેલું છે, એલની 1 થશે અને ટીની -2 થઈ જશે. આ થઈ ગયું. હવે અહીંયા 5 એક્ઝામ્પલ આપેલા છે જુદા જુદા ABCDE. તો અહીંયા એ નંબરનું એક્ઝામ્પલ જોઈએ. તો એના અંદર શું છે? K ઇઝ ઇક્વલ ટુ M ની 2 અને V ની 3. તો આ થઈ ગઈ. અમે ડાબી બાજુ જમણી બાજુ આપણે બંને એક સાથે લખીશું. તો K ની કિંમત એટલે ગતિ ઉર્જા છે, ઉર્જા. તો K ની કિંમત કેટલી છે MLT માં? તો M1 L2 T -2. હવે તેવું જ ડાબી બાજુ આવવું જોઈએ. તો ડાબી બાજુ M શું છે? દર છે. તો દર માટે શું આવે? M1 અને ઉપર 2 છે બીજી. આ કૌંસ પૂરું કરી 2. હવે વેગ માટે શું છે? આપણે M0 વાળું નહીં લખીએ તો પણ ચાલશે. ફક્ત આટલું લખીશું તો પણ ચાલશે. તો અહીંયા વેગ માટે શું છે? L1 અને T -1 ઉપર 3 છે તો 3 લખવાની ફરજિયાત. અહીંયા M ઉપર કેટલી ઘાત થશે? 1 × 2 તો 2. L ની 1 × 3 તો 3 અને T -1 × 3 તો T ની કેટલી થશે ઘાત? -3. તો અહીંયા જુઓ ડાબી બાજુ જમણી બાજુ જુઓ. M1 તો M2 થાય છે, L2 તો L3 થાય છે, T -2 તો -3 થાય છે. તો અહીંયા ડાબી બાજુ જમણી બાજુ સમાન નથી. તો અહીંયા લખીશું આપણે RHS નોટ ઇક્વલ ટુ LHS નોટ ઇક્વલ ટુ RHS. તેથી સમીકરણ શું છે? ખોટું છે. આ સમીકરણ શું છે? ખોટું સમીકરણ છે. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ બી નંબરનું. તો બીમાં શું છે? બીમાં શું આપેલું છે? K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ તો પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોવું જ જોઈએ, કારણ કે આ ગતિ ઉર્જાનું સાચું સૂત્ર છે. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². અહીંયા જુઓ K ની કિંમત આપણે શોધી જ છે. અહીંયા ગતિ ઉર્જા અહીંયા M1 L2 T -2. હવે 1/2 ની તો પારિમાણિક ના હોય. અહીંયા દર છે. દર માટે શું આવે? M1. આ થઈ ગયું. વેગ માટે શું આવે? અંતર ભાગ્યા સમય. તો અંતર માટે L1
અને સમય માટે t1 આ થઈ ગયું અહીંયા 2 ઘાત. હવે m1 અહીંયા l 1 ગુણ્યા 2 અહીંયા કેટલી થઈ જાય l2 નીચે પણ l2 t2 t પર 1 ઘાત અને એના ઉપર 2 તો આ વર્ગ છે l1 નો પણ કહેવાય અને t1 નો કહેવાય એટલે બંને સાથે એનો વર્ગ થાય. અહીંયા m1 l2 અને t2 છેદમાં છે ઉપર આવેલી શું થઈ જાય માઇનસ થઈ જાય. તો અહીંયા જો m1 l2 t-2 તો અહીંયા ડાબી બાજુ જમણી બાજુ સમાન છે તો આ પારિમાણિક દ્રષ્ટિએ શું છે સાચું સમીકરણ છે. તો અહીંયા LHS = RHS હોવાથી શું થશે સાચું સમીકરણ છે. ત્રીજો દાખલો છે સી માં શું છે તો k = ma. ગતિ ઊર્જાનું સૂત્ર છે અહીંયા પારિમાણિક તો અહીંયા આપેલું છે એ જ લખવાનું ગતિ ઊર્જાનું. તો અહીંયા શું થશે m1 l2 t-2. હવે જમણી બાજુ m અને a આપેલા છે ત્યાં પણ આવું આવે તો સમીકરણ સાચું છે, ના આવે તો સમીકરણ ખોટું છે. તો m છે તો દર માટે m પર 1 ઘાત. પ્રવેગ માટે આપણે જોઈ ગયા છે. હવે તો યાદ આવી જવું જોઈએ પ્રવેગ એટલે વેગ ભાગ્યા સમય, વેગનું સૂત્ર અંતર ભાગ્યા સમય અને બીજો પ્રવેગના સૂત્રનો સમય. તો t કેટલા થઈ જાય t2 અથવા મીટર પર સેકન્ડ સ્ક્વેર યાદ રાખો તો પણ ફટાફટ આવી જાય. તો અહીંયા કેટલું થશે m1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અહીંયા 2 ઘાત m1 l1 t-2 m1 l1 t-2 m1 l2 તો થાય છે નહીં થતું t-2 થાય છે પણ l1 અને અહીંયા l2 છે. આ પણ LHS = RHS તો સમીકરણ ખોટું છે. આ સમીકરણ શું છે ખોટું સમીકરણ છે. હવે ડી નંબરનું એક્ઝામ્પલ છે. ડીમાં એક્ઝામ્પલ છે k = 3/16 mv². અહીંયા જો k માટે પારિમાણિક સમીકરણ છે m1 l2 t-2 અને અહીંયા 3/16 નું પારિમાણિક ના હોય પણ mv² નું હોય તો m નું દળનું m1 વેગ તો l1 અને t1 મીટર પર સેકન્ડ ખાલી વેગ માટે અને ઉપર 2 ઘાત છે તો 2 ઘાત. તો અહીંયા m1 અહીંયા l2 ગુણાકાર થાય ઘાતનો અને t2 આ થઈ ગયું. તો અહીંયા સમીકરણ શું થઈ ગયું m1 l2 t-2 આ 2 ઘાત ઉપર આવે એટલે -2 થઈ જાય. પણ અહીંયા જુઓ m1 l2 t-2 એ પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ શું છે સાચું છે. પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ શું છે સાચું છે. પારિમાણિક દ્રષ્ટિએ આ સમીકરણ સાચું છે. પરંતુ અહીંયા જે ગતિ ઊર્જાનું સાચું સૂત્ર છે ગતિ ઊર્જા k = 1/2 mv² સાચું સૂત્ર છે. તેથી આ શું છે ખોટું સમીકરણ છે. આ સમીકરણ શું છે ખોટું સમીકરણ છે. તેથી આ સમીકરણ ખોટું છે. અહીંયા લખું છું, ઉપર લખું છું. તેથી આ ડી સમીકરણ ખોટું છે. આ થઈ ગયું. હવે એક્ઝામ્પલ છેલ્લો બાકી છે ઈ. k = 1/2 mv² પ્લસ ma. આ થઈ ગઈ. અમે ગતિ ઊર્જા માટે પારિમાણિક છે m1 l2 t-2. હવે 1/2 mv². આ પણ ગતિ ઊર્જા છે તો એનું પણ પારિમાણિક સૂત્ર શું આવવાનું એ જ આવવાનું ગતિ ઊર્જા અને આ ગતિ ઊર્જાનું જ છે. અહીંયા 1/2 m1 l2 t-2 પ્લસ ma છે. અહીંયા એમનું શું આવશે એમનું m1 પ્રવેગ માટે શું છે પ્રવેગ l1 t-2. પણ અહીંયા સમીકરણ ખોટું જ આવશે કારણ કે અહીંયા m1 l2 t-2 m1 l2 t-2 એની અંદર કોઈ ઉમેરું તો અહીંયા વધી જ જવાનું છે. એટલે આ ડાબી બાજુ જમણી બાજુ સમાન થવાની નથી. તો LHS = RHS. તો આ સમીકરણ શું છે ખોટું સમીકરણ છે.